નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પરમાર વિજય, સિનિયર એગ્રીકલ્ચર ઓફિસર, ગ્રામ નિર્માણ સમાજ. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવી છે ખાતર વિશે. એમાં પણ ખાસ કે જે પાણીની અંદર ઓગાળીને આપણે જે સ્પ્રે કરવાનો હોય છે કપાસની અંદર, શેના માટે? તો કે આપણે જ્યારે 45 દિવસનો કપાસ જનરલી થયો હોય ત્યારે ફૂલ સાપકા આવવાની શરૂઆત થઈ ગઈ હોય. હવે ઘણા વિસ્તારો એવા છે કે દરિયાકાંઠાના વિસ્તારો છે કે જ્યાં કપાસનું વાવેતર થાય છે. તો આ દરમિયાન જે ખારી જમીન છે, ખારાશવાળી જમીન છે, ત્યાં આ ફૂલ સાપકા ખરવાના ઘણા પ્રોબ્લેમ રહેતા હોય છે. તો એના માટે યુનિવર્સિટીની જે ભલામણ છે એની વાત કરીએ તો કે 13-0-45 જે ખાતર આવે છે એને આપણે 45 દિવસનો કપાસ થાય, સારી એવા ફૂલ સાપકા આવી ગયા હોય તો એ ખરે નહીં, એના માટે આપણે દરેક 15 લીટરનો જે પંપ આવે છે એની અંદર 100 ગ્રામ લેખે ઓગાળી 13-0-45 ખાતર અને સ્પ્રે કરવામાં આવે. 15 અથવા 20 દિવસના ગાળે જો 2 વખત સ્પ્રે કરીએ તો આપણને ફૂલ સાપકા જે ખરતા હોય એ ખરતા અટકાવી શકીએ અને એની અંદર સારા આવા ઝડપથી ઝીંડવાનો વિકાસ પણ કરી શકીએ કે જેથી આપણને સારી ક્વોલિટીનું ઝીંડવું મળે ને જેથી આગળ જતાં ઉત્પાદન પણ સારું મળશે અને ક્વોલિટીવાળું રૂ પણ મળશે. તો ખેડૂત મિત્રો, આ એક 13-0-45 છે એ 2 વખત આપણે સ્પ્રે કરવાનો છે, જે 15 અથવા 20 દિવસના અંતરે 100 ગ્રામ એક પંપની અંદર ઓગાળીને સ્પ્રે કરવાનો હોય છે. આભાર.